मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। કેશોદના માંગરોળ રોડ પર આવેલા ડીવાયએસપી ઓફિસ માત્ર ગુનાગારોને પકડીને સજા આપવી એટલા પૂરતું જ કામ નથી કરતી, પરંતુ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં પણ હંમેશા અગ્રેસર રહી છે। કેશોદ ખાતે પૂર્વ ડીવાયએસપી ગઢવી સાહેબની અધ્યક્ષતામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ થયેલ પોલીસ અધિક્ષકની કચેરીને પૂર્વ ડીવાયએસપી ગઢવી સાહેબ અને તેમના સમગ્ર સ્ટાફના સહિયારા પ્રયાસથી અલગ અલગ ફૂલ ઝાડ તેમજ લોકોને છાંયડો આપતા વૃક્ષ તેમજ તમામ પ્રકારની થોડા જ સમયમાં સજાવટ કરવામાં આવી। સાથે ગાયોના રક્ષણ કરનારા ભગવાન દ્વારકાધીશ અને ગાયની પ્રતિમા પણ મૂકવામાં આવતા પોલીસ અધિક્ષક કચેરી ધર્મનું બીજ રોપાયું। નજીકની ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને બાળકો ફક્ત રખડતા હતા એ ભણતર તરફ વળ્યા અને આજે પોલીસ અધિક્ષક કચેરી નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોની સુખાકારીનું નહીં પણ જરૂરિયાત પ્રમાણે મેડિકલ ટ્રીટમેન્ટ, સારવાર, તમામ પ્રકારની સુખ સુવિધા અને બાળકો માટે કાયમી અલગ અલગ નાસ્તાઓની વ્યવસ્થા, રમતગમતના સાધનો, તેમના માટે કપડાં, બૂટ, ચપ્પલ તેમજ કાયમી 24 કલાક માટે પીવાના પાણીની વ્યવસ્થા ઓફિસ દ્વારા તેમજ કેશોદ અને આજુબાજુના સહયોગી દ્વારા કરવામાં આવી। વિશેષ કામગીરી જોતા કચેરી ગ્રાઉન્ડ ખાતે મોટો શેડ બનાવીને ગૌશાળા પણ નિર્માણાધીન કરવામાં આવી છે। હાલ જ્યાં ગાયોની સેવા અને તેમનો ચારો પણ અવિરત ચાલુ છે। તેમનો મુખ્ય શ્રેય હાલના ડીવાયએસપી બિપિનચંદ્ર ઠક્કર સાહેબ અને ઓફિસના હેતલબેન અને સમગ્ર સ્ટાફની મહેનત, જે પોલીસની કામગીરી તો કરે જ પરંતુ ગાયોના લાડુ બનાવવા તેમજ ફૂલ ઝાડને પાણી પીવડાવવું સમગ્ર કામમાં ઓફિસના સ્ટાફની એટલી બધી મહેનતનું પરિણામ જોતા આજના દિવસે વાત કરીએ તો પૂર્વ ડીવાયએસપી ગઢવી સાહેબ દ્વારા જલાવેલી જ્યોતને હર હંમેશ બુજાવવા ન દેવા માટે અનેક અખંડ જ્યોત બનાવી આજના દિવસને પણ ચાલુ રાખી છે। આજરોજ કેશોદના ડીવાયએસપી ઠક્કર સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વયં ઓફિસના સ્ટાફ દ્વારા લાડવા બનાવીને ગાયોને ખવડાવવામાં આવ્યા હતા। ઉપરાંત કેશોદ સિવિલ હોસ્પિટલ ફાર્માસિસ્ટ દીપેન અટારાના સ્વર્ગવાસી પિતાજી હરકિશનભાઈ લાલજીભાઈ અટારાની જન્મજયંતિ નિમિત્તે ઝૂંપડપટ્ટીના બાળકોને નાસ્તો તથા ઠંડા પીણા આપવામાં આવ્યા હતા, જેમની સંપૂર્ણ વ્યવસ્થા ડીવાયએસપી ઓફિસના હેતલબેન દ્વારા કરી આપવામાં આવેલ છે। દીપેન અટારાના જણાવ્યા અનુસાર અત્યારે વેસ્ટર્ન ટાઈપ જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે, તેના બદલે ભારતીય પરંપરા મુજબ ગરીબ લોકોને, જરૂરિયાતમંદ લોકોને આ રીતે જન્મદિવસ ઉજવવાથી સમાજમાં હકારાત્મક સંદેશો આપી શકાય છે। દરેક લોકોએ આ રીતે જન્મદિવસની પ્રસંગોની ઉજવણી ગરીબ લોકો સાથે શેર કરવી જોઈએ। જય જલારામ। હું દીપેન અટારા, ફાર્માસિસ્ટ, સરકારી હોસ્પિટલ કેશોદ। આજરોજ મારા પૂજ્ય સ્વર્ગવાસી પિતાશ્રી હરકિશનદાસ લાલજીભાઈ અટારાની જન્મતિથિ નિમિત્તે ડીવાયએસપી ઓફિસ કેશોદ ખાતેના આજુબાજુના ગરીબ વિસ્તારના જે બાળકો છે એમને નાસ્તો પાણી કરાવ્યા। આ કાર્યક્રમના આયોજનમાં ડીવાયએસપી ઓફિસનો સમગ્ર સ્ટાફ તેમજ ડીવાયએસપી શ્રી ઠક્કર સાહેબ અને તેમના ધર્મપત્ની પણ આ તકે હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમના આયોજનની અંદર હેતલબેને અમને ખૂબ જ સહકાર આપેલો હતો। આજના મારા પૂજ્ય સ્વર્ગવાસી પિતાશ્રીની પુણ્યતિથિ જન્મતિથિ નિમિત્તે મને આ એક લોકોને, ગરીબ દર્દીઓને નાસ્તો કરાવવાની ઈચ્છા થઈ અને એક સમાજમાં મેસેજ આપવા પણ માગું છું કે આપણે જે વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે આપણા જન્મદિનની કે કોઈ પણ કાર્યક્રમની ઉજવણી કરતા હોઈએ તેના બદલે આપણી આજુબાજુના વિસ્તારમાં જે ગરીબ પછાત વર્ગના લોકો છે એમને આપણે આવી રીતે મદદરૂપ થઈ અને આપણી ખુશી એમની સાથે પણ શેર કરીએ અને એમને પણ આપણી ખુશીમાં સહભાગી બનાવીએ તો આપણે પણ સમાજ માટે કંઈક સારું કરી શકશું એવું મારું માનવું છે। જો આપને યોગ્ય લાગે તો આપ પણ આવું કરો એવી નમ્ર વિનંતી છે। થેન્ક યુ। જય જલારામ। માતૃભૂમિ ન્યૂઝ સાથે બધું રાવલિયા, જૂનાગઢ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।